છે. હું ધોરણ 8માં અભ્યાસ કરું છું. खूब लड़ी मर्दानी वो तो झांसी वाली रानी थी. खूब लड़ी मर्दानी वो तो झांसी वाली रानी थी. 1857ના સ્વતંત્રતા રણચંડી તેજસ્વી તલવારની ધારે યુદ્ધ ભૂમિ પર અંગ્રેજોના દાંત ખાટા કરનાર વ્યક્તિ એટલે રાણી લક્ષ્મીબાઈ. રાણી લક્ષ્મીબાઈનો જન્મ વારાણસીમાં થયો હતો. મેં મેરી ઝાંસી નહીં દૂંગી એવા રણકાર દ્વારા અંગ્રેજોના છક્કા છોડાવનાર રાણી લક્ષ્મીબાઈની પ્રશંસા ખુદ અંગ્રેજોએ પણ કરી હતી. તેઓ રાજરાણી હતા. ધનવૈભવ હતો. નોકર ચાકર હોવા છતાંય ભારત માતાની સ્વતંત્રતા માટે તેઓએ પોતાના જીવનનું બલિદાન આપ્યું હતું. ધગધગતી રેતીમાં તેમણે પોતાની જાતને રોળી નાખી હતી. ત્યાગની સીમા એ એમનું નામ. તેમનું મૂળ નામ મનુબાઈ હતું. તેમના લગ્ન બાદ તેમનું નામ રાણી લક્ષ્મીબાઈ રાખવામાં આવ્યું હતું. 1857ના સંગ્રામમાં તેઓએ આગેવાની લીધી હતી. તેઓ નાના સાહેબ પેશવા અને તાત્યા ટોપેને મળ્યા. ત્યારબાદ તેઓએ પાછળ પડેલા યુરોજને પ્રચંડ લડત આપી. તેઓ ગ્વાલિયરના મોરાર કિલ્લો જીતી લીધો હતો. તેઓએ પીઠ ઉપર કુંવરને બાંધી બંને હાથમાં ખુલ્લી તલવાર અને મોંમાં ઘોડાની લગામ રાખીને તેઓ બહાદુરીપૂર્વક લડ્યા. આખરે તેઓ જોખમી થઈને સદા માટે ઢળી પડ્યા. દેશનું સાચું ધન રાણી લક્ષ્મીબાઈ હતા. દેશનું સાચું ધન વીર પુરુષ છે, સોના રૂપા કે રેશમ નહીં. અસ્તુ. જય હિન્દ.